સતી અરુંધતીએ પાર્વતીને પૂછ્યું, હે દેવી, અધિક માસમાં અખંડ સૌભાગ્ય અને સંતતિ આપનારું ઉત્તમ વ્રત કયું તે મને કહો. પાર્વતી બોલ્યા, મેના વ્રત. એ વ્રત શી રીતે થાય તે મને વિગતથી કહો. પાર્વતી બોલ્યા, એક વખત મારા માતા મેના મારે ત્યાં આવ્યા. તેમણે કહ્યું, પુત્રી, તું 12 માસ પૂજાય અને હું તારી માતા હોવા છતાં મારા માટે એક ઘડી પણ નહીં. મેં કહ્યું, માતા, કેમ નહીં? પુરુષોત્તમ માસમાં અજવાળી ત્રીજના દિવસે જે તમારી મૂર્તિ બનાવી ધંતુરાના 5 ફૂલ અર્પણ કરશે તથા ધૂપ દીપ નૈવેદ્ય કરાવી તમારી શ્રદ્ધાપૂર્વક પૂજા કરશે તે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરશે. મહિના સુધી આ વ્રત કરી વ્રતના ઉદ્યાપન વખતે 5 પવિત્ર બ્રાહ્મણોને સજોડે જમાડશે તે મૃત્યુ પછી પણ સુખ સંપત્તિ અને સંતતિનો સ્વામી થશે. હે અરુંધતી, આ વ્રત કરનારને આ લોકમાં કે પરલોકમાં દુઃખનું નામ પણ સાંભળવું પડતું નથી.